પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય તેમજ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સમગ્ર જિલ્લાના પ્રમુખ એવા અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના દુકાનદારો દ્વારા પંચમુખી હનુમાન મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના મહેમદાવાદ તાલુકા તેમજ જિલ્લાના દુકાનદાર એટલે કે વિક્રેતાઓ દ્વારા દર વર્ષે આ રીતે દિવાળી નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાય છે। ત્યારે આ વર્ષે પણ પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય તેમજ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના જિલ્લાના પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ સૌ દુકાનદારો દ્વારા અર્જુનસિંહ ચૌહાણનું ફૂલહારથી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું। જ્યારે આ વખતે ચૂંટણીમાં રાજસ્થાન ગ્રામ્ય વિસ્તારનો ભાર તેઓને સોંપવામાં આવ્યો હતો। ત્યાં જંગી મતોથી વિજય મળવાને લઈને તેઓની મહેનત રંગ લાવવાને લઈને કૃણાલસિંહ બાપુ, નરસિંહ કાકા, જીતુ કાકા, ઇમ્તિયાઝભાઈ, મામલતદાર સંગ્રામસિંહ બારૈયા, દીપલભાઈ, વિશાલભાઈ, રસિકભાઈ જેવા આવેલ સૌ કોઈ વિક્રેતાઓ દુકાનદારો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભગવો લહેરાતા તેઓને વિશેષ બહુમાન આપી ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે વધાવી લેવામાં આવ્યા। કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકારો એવા વિરાંગ મહેતા, કીર્તનસિંહ રાજપૂત, જતીન ત્રિવેદી, ગિરીશ જોશી તેઓનું પણ સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું, કેમ કે તેઓ પણ વર્ષ દરમિયાન દરેક કાર્યક્રમને સમાચારના માધ્યમથી વાચા આપી લોકો સુધી પહોંચાડે છે। તેને લઈને તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। હાલમાં સૌથી પૌરાણિક અને જેની પર લોકોની અટૂટ શ્રદ્ધા છે એવા પંચમુખી હનુમાન મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એટલે કે એફપીએસના દુકાનદારો દ્વારા સુંદર સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી, હાલના ધારાસભ્યશ્રી અને આજે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એટલે કે એફપીએસના સમગ્ર જિલ્લા પ્રમુખ એવા શ્રી અર્જુનસિંહ ચૌહાણ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। તો આપણે આ પ્રસંગ વિશે વિશેષ માહિતી લેવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે? નરસિંહભાઈ પટેલ, ગામ કાછે। હું એક એફપીએસ દુકાનદાર છું વ્યવસાય તરીકે। હવે આજે દર વર્ષે અમે અહીંયા પંચમુખી હનુમાનજી મંદિર જે અમદાવાદની અંદર આવ્યું છે વિરોધ દરવાજાની બહાર, ત્યાં અમે દર વર્ષે આવો સ્નેહ મિલનનો પ્રોગ્રામ કરીએ છીએ। અને આજે બહોળી સંખ્યામાં અમારા મહેમદાવાદ તાલુકાના દરેક એફપીએસ મિત્રો આજે હાજર રહેલા અને બહારના તાલુકામાંથી પણ બસોથી ત્યાંના એફપીએસના પ્રમુખશ્રી પધારેલા, તેમજ મોંઘાના એફપીએસ પ્રમુખશ્રી હતા અને ખેડાના પણ એફપીએસ પ્રમુખશ્રી પધારેલા અને બહોળી સંખ્યામાં અમે આજે સ્નેહ મિલન કર્યો। એમાં અમારા અમદાવાદ તાલુકાના અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ સાહેબ અને અમારા ખેડા જિલ્લા એફપીએસ એસોસિએશનના પ્રમુખ પણ માનનીય અર્જુનસિંહ સાહેબ છે અને અમદાવાદ તાલુકા એફપીએસ એસોસિએશનના પ્રમુખશ્રી પણ અમારા અર્જુનસિંહ સાહેબ છે એ પધારેલા અને આ સ્નેહ મિલનની અંદર અમને જે તકલીફો પડતી હોય એના માટેની વાચા અમે આપવા માટે ભેગા થયેલા અને સ્નેહ મિલન દર વર્ષે નવા વર્ષની અંદર જે થાય છે એ રીતે અમે ઘોડો અને સુર જે ભોજન પણ અત્યારે રાખેલું ભોજન કરીને અમે દરેક મિત્રો બધા છૂટા પડ્યા છીએ અને આ રીતે દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અને પત્રકાર મિત્રો પણ અત્રે હાજર રહેલા અને બહુ સરસ પ્રોગ્રામ થયો અને નવા વર્ષની શુભેચ્છાઓ અને અર્જુનસિંહ સાહેબે નવા વર્ષના તરીકે રામ રામ આપણી પાસે કૃપાજી પણ છે, તેમનો પણ શું કહેવા માંગે છે? દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ અને રેગ્યુલર ચાલુ સાહેબ વિશે કંઈ કહેવા માંગો? અને દરેક જગ્યાએ એ અમને ફોનથી દરેક જગ્યાએ પૂરો સહકાર મળે છે। દેખી શકો છો દર્શક મિત્રો, આ રીતના અહીંયા આગળ પંચમુખી હનુમાન મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને અહીંના સૌ દુકાનદારો દ્વારા એવું કેવું છે, એમનું માનવું છે કે અર્જુનસિંહ ચૌહાણ જ્યારથી એ પોતે પ્રમુખ છે ત્યારથી એમની દરેક તકલીફોને ધ્યાને લે છે, સરકારમાં આગળ રજૂઆત કરે છે અને નાની મોટી મુશ્કેલી આવે તો તેઓ પડખે ઊભા રહે છે અને આજે આ ભવ્ય કાર્યક્રમની અંદર પૂર્વ કેબિનેટ મંત્રી, હાલના ધારાસભ્યશ્રી અને આ સમગ્ર જિલ્લાના પ્રમુખશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણ જેઓ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના પણ તેઓ પ્રમુખ છે, તેઓનું આ સૌ દુકાનદારો દ્વારા તહે દિલથી ફૂલહારથી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું અને તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ત્યારે અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પણ સૌ દુકાનદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો, કારણ કે સૌ દુકાનદારોના સહકારથી આ કાર્ય શક્ય બની શકે અને આજે જે સફળતાના સોપાન સર કરી રહ્યા છે તેમાં જોઈ શકો છો જીતુ કાકા જેવા પૌરાણિક અને વર્ષો તેની અંદર જોડાયેલા છે એવા આની અંદર બુજુર્ગો પણ છે,
યુવાનો પણ છે, વડીલો પણ છે અને નરસિંહ કાકા જેવા અનુભવી લોકો પણ છે, જેથી કરીને આ રીતના સુંદર કાર્યક્રમનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતમાં સૌ કોઈ સ્વરોજિત ભોજન લઈને છૂટા પડ્યા હતા. ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરામ મહેતા, મહેમદાવાદ.